જય સ્વામિનારાયણ. વિચાર ગોષ્ઠીમાં આપ સર્વનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે વતન છોડી અને શહેરીકરણ તરફ આગળ વધતા આજે મારે સુરત શહેરમાં 5 વર્ષ પૂરા થયા. એટલે એક સરસ મજાનો વિચાર આવ્યો કે સમયની સાથે સંઘર્ષ ફક્ત નહીં પરંતુ એ સાહસ પણ અતિ મહત્ત્વનું છે. જો સાહસ રૂપી તમે સંઘર્ષ કરીએ આપણે તો ઘણી બધી સફળતા આપણી નજીક આવતી જાય છે. પણ આજે યુવા વર્ગની અંદર વાત કરીએ, મારા જેટલી ઉંમરના કે મારાથી મોટી ઉંમરના, ઘણી બધી વખત આખું જીવન એ આપણું સંઘર્ષમાં એ ડૂબી જતું હોય છે. પરંતુ નાનું મોટું જો સાહસ એ આપણા જીવનમાં નથી હોતું તો કદાચ એ ક્યાંક એ સાહસરૂપી સંઘર્ષ ન થાય તો તમને જે જોઈતું પરિણામ છે એ પ્રાપ્ત થતું નથી. અંતે આપણે કદાચ એવી વ્યાખ્યા પણ આપી શકીએ કે આટલી બધી મહેનત કર્યા પછી અમે નિષ્ફળ રહ્યા. તે નિષ્ફળ રહેવા પાછળનું કારણ પણ એ મને દેખાય છે કે જ્યાં જ્યાં આપણે સાહસ કરવાની વૃત્તિ હોય, આપણે એવું નથી કહેતા કે ફક્ત આર્થિક જ સાહસ તમે ખૂબ મોટું કરો તો જ તમને સફળતા મળે, પણ ક્યાંક તમારી જવાબદારીનું સાહસ છે, ક્યાંક તમારી મહેનતરૂપી સાહસ છે. એટલે સાહસને એક શબ્દમાં લઈએ તો અહીંયા બળ કહી શકાય. સંઘર્ષ તો કરીએ જ છીએ, આપણે બધા મહેનત કરીએ છીએ, પણ કેવું એક બળ તો કે આત્મબળ, કે જેમાં તમારી વૃત્તિ એ હંમેશા હકારાત્મક દૃષ્ટિકોણથી તમારી આગળ વધતી હોય ને એમ તમને વિચાર આવતો હોય કે ના, હું આ કરી શકું, મારાથી આ થઈ શકે, અને ના, હું આ કરીને જોઉં તો ખરા. એ જે કરીને જોઉં અને જે આપણે આગળના વિડીયોમાં વાત કરી હતી કે થઈ જશે એટલે ફક્ત થઈ જશે એવું નહીં, પણ એની અંદર તમારો વિચાર, તમારી પદ્ધતિ, તમારી વ્યવસ્થાઓ, તમારી જવાબદારી, તમારું સાહસ અને તમારું સંઘર્ષ આ બધું ભળેલું હોય ને તો થઈ જશે શબ્દ પણ એકદમ સહેલો આપણા બધા માટે બની જતો હોય છે. એટલે 5 વર્ષ જ્યારે મેં આ સુરત શહેરની અંદર પૂરા કર્યા તો ફક્ત મારા જીવનની અંદર સંઘર્ષ રહ્યો છે એવું ન કહી શકાય, પણ આજે એવું કહી શકું કે સાહસની સાથે સાથે મેં સંઘર્ષ કર્યો છે. ત્યારે હું અત્યારે જે કોઈ સ્થાન ઉપર અત્યારે છું ત્યાં મને ખૂબ આનંદ છે, ખૂબ મજા આવે છે. એટલે સાહસ ખૂબ જરૂરી છે. સાહસની સાથે તમારે સંઘર્ષ કરવાનો છે. ફક્ત સંઘર્ષ કરીશું ને તો તમારા જે વિચારો છે, તમારે જે પ્રાપ્ત કરવું છે, તમારે જે મેળવવું છે એ તમે પૂરી રીતે નહીં મેળવી શકો. ફક્ત મહેનત કરી અને એ જરૂરિયાતો પૂરી આપણે કરી શકીએ, પણ તમારા જે સપનાઓ છે, તમારા જે વિચારો છે ત્યાં સુધી પહોંચવા માટે એ આપણે ખાસ એ શું કરવું પડશે તો કે સાહસરૂપી આપણે બધાએ સંઘર્ષ કરવું પડે. બસ ખાસ આપના સર્વના આશીર્વાદ, આપના સર્વની પ્રાર્થના, ગુરુદેવના ખૂબ સારા એવા આશીર્વાદથી આજે હું જે કોઈ સ્થાન ઉપર છું, સાહસ સંઘર્ષ તો છે પણ આપ સર્વની કૃપાથી આ સ્થાન ઉપર પહોંચી શક્યા છીએ. આવા નવા રૂઢવા પ્રેમ આશીર્વાદ આપતા રહેજો, એ જ પ્રાર્થના સાથે. અસ્તુ. જય હિન્દ, જય ભારત, જય સ્વામિનારાયણ.